હેલો ફ્રેન્ડ્સ, મેં છું સંકેત પટેલ. આજે તમને બધાને એક વાત શેર કરવા માગું છું કે જે ખાસ મારા ફેમિલીમાં જ છે, મારા ફેમિલી વિશે જ છે, મારા સગા સંબંધીઓની જ છે. હવે મેં જે જોબ કરું છું કે મેં મારા મામાના છોકરાને જોબ પર લગાવ્યો અને અમારું કામ ફાઇનાન્સનું હતું અને લોંગ ટાઈમ સુધી કામ ચાલેલું, બહુ સારું ચાલતું હતું. ત્યારે કોઈ પ્રોબ્લેમ, કોઈ ઇસ્યુ, ઘરે કોઈ ઇસ્યુ ના હતા, કોઈ પ્રોબ્લેમ ના આવતી હતી. પણ જ્યારે 3 વર્ષ પછી હર્ષસંઘવીએ જે કાયદો કાઢ્યો એ પછી અમારું ફાઇનાન્સનું કામ બંધ થઈ ગયું અને ટોટલી પૈસા બધા માર્કેટમાં ફસાઈ ગયા. એ પછી 3 વર્ષ સુધી અમે લોકો બધા એમ જ ઓફિસ પર બેસતા હતા. મારા મામાનો છોકરો પણ હતો, મેં પણ, અને જ્યાં અમે જોબ કરીએ સરને ત્યાં અમે એક ફેમિલી રીતના રહેતા હતા બધા. એટલે જ્યારે અમારો ખરાબ ટાઈમ હતો ત્યારે એ અમારી સાથે ઊભા હતા. તો એમના ખરાબ સમયની અંદર અમે બી એમની સાથે રહ્યા. તો મારો જે મામાનો છોકરો હતો એ પણ રહ્યો. અને ખબર નહીં એના માઇન્ડમાં કોના કહેવાથી બધું બહુ નેગેટિવ થોટ પેદા થઈ ગયા. એનો પણ વાંધો નથી ફ્રેન્ડ્સ, પણ કહેવાનું વસ્તુ એ છે કે ચાલો ભાઈ, આજે ઘર છે, ઘર ચલાવવાનું છે, આપણે બધું જ સમજીએ છીએ. પણ 3 વર્ષ પછી સરે ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કર્યા જ બધા, પણ એ ઝીરોથી શરૂઆત થઈ છે. એટલે એવું તો છે ને કે અમને ધંધો સ્ટાર્ટ કર્યો અને અમને પૈસા આવી જશે અને અમને બધું સારું થઈ જશે, એવું કંઈ નથી. સમય લાગશે ધંધો સેટ થવામાં પણ મારા જે મામી ખરા એ હિસાબ ગણાવે છે, હિસાબ બતાવે છે કે 3 વર્ષ સુધી મારો છોકરો ત્યાં જોબ કરી, આજે 10,000 સેલરી ગણો તો પણ એનો બધો કરજો માફ થઈ જાય, ચૂકવી દેવાય એમ. તો મારે કહેવાનો મતલબ એટલો જ છે કે આજે કરજાનો કે પૈસાનો સવાલ નથી. જ્યારે ધંધો સ્ટોપ હતો ને ત્યારે મારા મામીને કેન્સર હતું. તો સરે એમના બેન પાસેથી લઈને 2 લાખ રૂપિયા આપ્યા હતા એમને. આજે એને એ વસ્તુ સમજવી જોઈએ કે જે એમના બેને 2 લાખ રૂપિયા કાઢીને આપ્યા, આજ દિન સુધી પાછા માંગ્યા નથી. તો ઉલટા મારા મામીએ સપોર્ટ આપવાની બદલે મારા એમના છોકરાને બોલે કે શું ખાલી એમની સાથે ફર્યા કરે, કામ ધંધે કરતો નથી 3 વર્ષથી. હવે અમે સમજીએ છીએ 3 વર્ષથી પૈસા નહીં આપે, કોઈ પણ નહીં, કોઈનું બી ઘર ચલાવવાનું હોય તો વસ્તુ સિમ્પલ નથી, અઘરું જ છે બધા માટે ઘર ચલાવવા માટે. તો એને એવું કહેવાનું હોય કે ના ભાઈ, તું હવે પ્લીઝ રસ્તો નથી, તું કહેશે જોબ લાગી જાય, કે તો કંઈ સમજાવવાની પણ રીત હોય. આ તો બસ બ્લેમ મારી પર કરવાનું, એટલે મેં જોબ લગાવી, મારી ભૂલ છે, મેં નથી કર્યો, મેં સારા ભૂલ. જ્યારે જરૂર હશે, જ્યારે સરથી કંઈ ના થશે તો જોઈ લઈશું. પછી જે લાઈફમાં લખ્યું હશે એ વેચવાનું છે અને થવાનું છે. લાઈફમાં જે થવું હોય તે થવાનું છે. પણ આજે તમને બધાને એક વસ્તુ શેર કરું કે ચાલો આજે મેં મારો પોતાનો બિઝનેસ કર્યો હોત કે કોઈ પણ શોપ દુકાન ચાલવી હોત, આજે એમાં નુકસાન મને ગયું હોત કે શોપ બંધ થઈ ગઈ તો શું મેં હાર માની લેત, ધંધો બંધ કરી દે કે પછી સુસાઈડ કરી લે? આજે ધંધો મેં પોતાને કરીશ કે નુકસાન બી મને પોતાને જ આવવાનું છે. તો એને પણ એ વસ્તુ સમજવું જોઈએ કે આજે એ ભાઈનો ધંધો બંધ છે, આજે એ ભાઈ મહેનત કરે જ બધી રીતના, એ ભાઈ સપોર્ટ આપે જ છે, એમની રીતને ટ્રાય કરે જ છે બધી રીતના, પણ સમયને નસીબ સાથ નથી આપતું, એમાં એમની શું ભૂલ છે? મેં એક જ વસ્તુ કહેવા માગું છું. તો એ મારા મામીને કે સમય આજે ખરાબ છે, કાલે સારો આવશે.
પણ તમે જે રીતના વાત કરો જ ને, જે રીતના જે નેચર તમારું છે ને એ સુધારી દો. કેમ કે ના સુધરશે ને તો આ જ છોકરો તમારો હાથમાંથી નીકળી જશે. જો મેં તો એને કંઈ બોલી ના શકું, કહી ના શકું કે ભાઈ તું આવ ના આવ, એ તો એની મરજી છે ને એની લાઈફ છે. તમારો છોકરો છે, તમારો એનો અધિકાર છે એની પર તમારો. પણ તમે જે અમુક વસ્તુ કરી રહ્યા છો ને કે ભાઈ હા મેં સંકેતને સેક કરી દીધો સરસ, તો મારા છોકરાને નાચવી નાખ્યો. પણ એક વસ્તુ તમારે જાતે જ વિચારજો ને, તમારા છોકરાને જ પૂછી લેજો કે ભાઈ કેટલો સેટ થયો છે સંકેત. મેં આજે 6 લાખની લોન ચાલે જ મારી, EMI ચાલે જ, દર મહિને 10,000નો EMI છે, પર્સનલ લોન ચાલે જ મારી, બરાબર છે. ને બિઝનેસ કરવા માટે મેં ધંધો કે થોડું તંત્ર ચાલે અમારું, કે જેથી ચા પાણીનો ખર્ચો નીકળે, ઓફિસનું લાઇટ બિલ નીકળે છે, પેટ્રોલ ખર્ચો નીકળે છે, એના માટે મેં લોનો લ્યો છે. તો એના મારા મામી મને શું કહી ખબર છે? મને તો નહીં કહી જાય પણ બધાને શું કહી કે મેં જ્યારે પૈસા આપવાનું કીધું ધંધા માટે ત્યારે એ ના પાડવા માંડ્યો કે આ ધંધો તમારા લાયક નહીં. એટલે લાયકનો સવાલ નથી, મેં ના એના માટે પાડી કે ધંધો હવે પહેલે જેવો નથી, પહેલે જેવું ફાઇનાન્સનું કામ નથી. પહેલાં હતું બધું કે ચાલો ભાઈ ચાલી દાદાગીરી કરીને ઉઘાણી કરીને લઈ લેતા હતા, પણ હવે એ રીતના ધંધો નથી રહ્યો, બરાબર. હવે તો તમે થોડું કોઈની સાથે દાદાગીરી કરશો એટલે ડાયરેક્ટ પોલીસમાં કમ્પ્લેન કરશે, એટલે નુકસાન વેઠવાનું આવશે, બરાબર. એટલે નુકસાન વેઠવાની કેવળ તો તમારામાં હોય નહીં. એમાં નુકસાન જશે તો તમે કહેશો કે ના મેં પૈસા આપ્યા ને પૈસા મારા અટવાઈ ગયા, બરાબર. એ બી મારે સંભાળવાનું. એટલે ને તમે જે ગાડી માંગી મને એનો કોઈ અફસોસ નથી કે ભાઈ તમે એક્ટિવા તમારી મેં વાપરતો તો યુઝ કરતો હતો ગાડી, પણ એ ગાડીમાં ખર્ચો બી મેં એવો જ કરતો હતો, બરાબર. ગાડી એમને એમ નહોતો ચલાવતો. એટલે આજે તમે મારા ઘર જઈને ગાડી માંગી મને એનો કોઈ અફસોસ નથી ને રહી પણ નહીં. એ તો અમે સમજી ગયા કે સગાવાળા બધા, એટલે મને સગાવાળા પર કોઈ ઉમ્મીદ પણ નથી ને રાખીશ પણ નહીં, બરાબર છે. પણ એક જ વસ્તુ કહેવા માગું છું, આજે નહીં કાલે તમે મનમાં એવું સમજતા હોય કે માણસની જરૂર ના પડે, બધાને જ જરૂર પડશે. નાની કીડી હશે ને એની પણ તમને જરૂર પડે. કોઈ જગ્યા પર પૈસા કામ ના લાગે, સંબંધ જ કામ આવશે, બરાબર છે. ને બહુ જલ્દી આવશે એ સમય, ને વાંધો નથી. મારા નસીબમાં જે લખ્યું એ થવાનું છે, ને નહીં લખ્યું હોય તો ભગવાનની મરજી છે પછી. બસ આટલું જ તમને કહેવામાં. એટલે આ બધાને એક જ વસ્તુની જાણ કરવા માગું છું કે કોઈ પણ દિવસ જ્યાં તમે જોબ કરતા હોય ને કે કોઈ ફેમિલી મેમ્બર કે ભાઈ છે, કાકાનો છોકરો છે, એને જોબ ના કરાવતા. હા, લગાવવાની ઈચ્છા હોય તો બીજે લગાવજો, પણ તમે જ્યાં જોબ કરતા ને ત્યાં તો ના જ લગાવતા. કેમ કે તમે સારું વિચારશો ને તો પણ એ તમને ખોટા જ ગણશે. એટલે તમે ગમે એટલું કરી લેશો એટલે દિવસ નહીં વધે. હવે મેં મારી મામીની છોકરી છે એના મેરેજ થઈ ગયા છે ને 6 વર્ષથી ઘરને ઘર પડી છે, એના હસબન્ડ ક્યાં જતી નથી, બરાબર. હવે મેં એના હસબન્ડને રિક્ષા મારી પાસે પડી રહી હતી કસ્ટમરની, તો મેં મારા સરના કહેવાથી મેં એના હસબન્ડને આપી કે એટલે તું બહાર આપે એની કરતાં તું ઘરમાં જ આપ, તે ધંધો કરીને એનું ફેમિલી ચલાવી શકે. તો મેં એ ભલામણથી એને ગાડી ચલાવવા આપી. એ ગાડીના લીધે અમને 2 દિવસ પહેલાં બબાલ થઈ કે એનો જે હસબન્ડ છે એ કોઈ બીજી છોકરી સાથે પકડાઈ ગયો. તો મારે કહેવાનો એક જ વસ્તુ છે કે જે પોતાની છોકરી જ જવા ના માંગે, પોતાની એની વાઈફ જ જવા ના માંગતી હોય તો આજે છોકરો શું કરશે? આજે 6 વર્ષની એની વાઈફ જ ના જતી હોય તો છોકરો બીજું રસ્તો પગલું ભરશે જ, બરાબર છે. એટલે ભૂલ એની નથી. તો એમાં પણ બન્યું શું ફ્રેન્ડ કે મેં ગાડી આપી એટલે મારી ભૂલ. મેં સારું વિચાર્યું કે ધંધો કરીને 2 પૈસા કમાઈને એનું
ઘર ચાલે. તો મારા મામીની છોકરી એવું કહે કે મેં મારી પર પણ કેસ કરી દઈશ ને બધા પર કેસ કર્યો. તો અમે કંઈ ગાંડા છે, પાગલ છે? કેસ કરવાથી મને કોઈ ફરક નહીં પડવાનો, બરાબર? જવાબ કોર્ટમાં પણ છાપી દઈશું. એટલે થોડી બુદ્ધિ અને થોડું દિમાગનો ઉપયોગ કરો કે અમે શું બોલો ને કોની સાથે શું વાત કરવાની હોય છે. એ મારા મામીને એટલું કહેવા માગું છું કે અમે તમારા છોકરાનું સારું જ વિચારીએ છીએ. એવું તો કે કેવું તમે વિચારી રહ્યા છો કે ના મેં આગળ આવી ગયો ને મેં મારી ફેક્ટરીઓ ચાલુ કરી દીધી ને મેં તમારા છોકરાને ફેક્ટરીમાં નથી રાખ્યો. બોલતા અમે તો વિચારીએ જ કે ક્યાં સુધી આખી લાઈફ નોકરી કરશે, પોતાનો ધંધો કરશે, અમે એવું વિચારીને ચાલીએ છીએ. હા, તારે નસીબ સાથ નથી આપતું તો અમે બેઠા છે, પણ જ્યારે ધંધો ચાલતો હતો ત્યારે તમે કેમ એવું ના કીધું કે ભાઈ પ્રિન્સ ના જતો, નોકરી ના કરતો, તું એ લોકો સાથે બગડી જશે? ત્યારે તો તમને બહુ સારું લાગતું કે ના ભાઈ નોકરી કરે છે, પૈસા આપે છે. ને આજે તમે હિસાબ ગણાવવા બેઠા કે ભાઈ આટલા ટાઈમથી જોબ કરે, 3 વર્ષથી પગાર નથી, ઘરે આપતો. જેટલો એનો ઉપાડ હશે ને એટલો જો ઓફિસના ચોપડા ખોલીશું ને તમે એવું કહો કે દેવું એનું કરજો પતી ગયો, આ તો ભલે માન કહેવાય સર નહીં કે એ કહેતા નથી, એને ઘરનો છોકરો માને છે. બાકી જો ખરેખર ચોપડા લઈને બેસી જશે ને, હિસાબ કરવા બેસી જશે ને ટેબલ પર, તો તમારા સામે ઘરના આપવાના આવશે પૈસા. એટલું વિચારીને ચાલજો. તમને કઈ રીતના સમજાવવું અમને ખબર નથી પડતી, પણ ભગવાન તમારું સારું કરે, બરાબર? ગુસ્સો તો બહુ જાય છે, પણ શું કરું, ફેમિલી છે, સંબંધ છે. જય માતાજી.